રાજકોટમાં ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયા બાદ આ કેસમાં ફરિયાદ નોંધાતા જ સ્કંદ હોસ્પિટલ સાથે સંકળાયેલા ત્રણેય ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેના કારણે અનેક સવાલો પણ ઊભા થયા છે. જો બનાવની વાત કરીએ તો જઈને તાવની તકલીફ હતી અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પણ પરિવારને જાણ કર્યા વિના જ ડોક્ટર હાર્દિક સંઘાણીએ દર્દીને સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં અને ત્યાંથી ફરી વોખાટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જે ટૂંકી સારવારમાં જ જયનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલ અધિક્ષકના રિપોર્ટમાં પણ સ્પષ્ટપણે બેદરકારીથી મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જોકે આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ ડોક્ટર જિગ્નેશ પટેલને લઈને ઊભો થયો છે, જેમની સામે વોખાટ હોસ્પિટલના ડોક્ટર તરીકે ફરિયાદ નોંધાઈ છે. પણ ટ્વિસ્ટ એ છે કે વોખાટ હોસ્પિટલમાં આ નામનો કોઈ ડોક્ટર ફરજ પર ન હોવાની વિગતો સામે આવી. હવે જ્યારે ફરિયાદ નોંધાઈ છે અને તમામ ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે પોલીસ બંને હોસ્પિટલના રેકોર્ડ તપાસી રહી છે કે જિગ્નેશ પટેલ છે કોણ અને દર્દીને બિલ વસૂલવાના ઈરાદે ખાનગી હોસ્પિટલમાં શા માટે ખસેડવામાં આવ્યો.